નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું આપની હીર ને આપ જોઈ રહ્યા છો હીર મસ્તાની. દર્શક મિત્રો, આજે અષાઢી બીજનો તહેવાર. અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને સામે ચાલીને ભક્તોને આશીર્વાદ આપશે. ત્યારે આજના દિવસે જગન્નાથ મંદિરના પરિસરમાં ભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો છે. અને ભક્તિની જ્યારે વાત આવે છે ત્યારે ભક્તિના અનેક રૂપ હોય છે, ભક્તિના અનેક સ્વરૂપ હોય છે અને ભક્તિની જે ભક્તિ દર્શાવવાની જે પદ્ધતિ હોય છે એ પણ અલગ હોય છે. રથયાત્રામાં આપણે જોતા હોઈએ છીએ કે અવનવા સ્વરૂપો ધારણ કરીને, અવનવી વેશભૂષા ધારણ કરીને ભગવાનને રીઝવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવતો હશે. અને જ્યારે ભગવાનના સ્વરૂપને ધારણ કરવામાં આવે, નાના બાળક જ્યારે ભગવાનનું રૂપ ધારણ કરે અને ત્યારે એ ભક્તિનો રંગ કંઈક જુદો જ હોય છે. આવો જ એક ભક્તિનો રંગ આજે હું તમારી સમક્ષ લઈને ઉપસ્થિત થઈ છું. આપણી વચ્ચે એક એવા મહેમાન છે કે જેમને જોઈને તમે પણ કહી ઉઠશો કે જય જગન્નાથ. તો ચાલો સીધા જ આપણે એમની સાથે સંવાદ કરીએ. અનોખી વાત અનોખા અંદાજમાં. તો દર્શક મિત્રો, જે મહેમાનની વાત કરીએ, મહેમાન આપણી સાથે ઉપસ્થિત છે અને આ મહેમાન છે શ્રીનાથજી, જે જગન્નાથજીનું જ એક રૂપ છે, કૃષ્ણનું એક રૂપ છે. એમની સાથે જ વાત કરીએ. પહેલા તો આપણે પૂછી લઈએ કે ભગવાન કહું કે શું કહું તમને? ભગવાનનો અમને ખૂબ આનંદ છે. તો આ ભગવાનને અમને બનવાનો ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ ભગવાન કોઈ નથી બન્યું એટલે મેં આ વેશભૂષા ધારણ કરી છે. શું નામ શું પહેલા તો તમારું? મારું નામ તુષાર ચુનારા ધર્મેશભાઈ છે. તુષારભાઈ, આ વિચાર ક્યાંથી આવ્યો કે શ્રીનાથજીનું જ રૂપ ધારણ કરવું છે? કારણ કે ભગવાનના તો અનેકો રૂપો હોય છે. આ વેશભૂષા મેં જો રીલ જોઉં છું ને, એમાં દરરોજ જગન્નાથ ભગવાનજીની રીલ્સ આવે છે. એમાંથી મેં રીલ્સમાંથી આ વેશભૂષાનો ધારણ કરવાનો વિચાર કર્યો છે. જી બિલકુલથી. પરંતુ તમે જે વેશભૂષા જે ધારણ કરી છે, તમે જે વસ્ત્રો અને અલંકારો ધારણ કર્યા છે, એના પરથી એવું લાગી રહ્યું છે કે ઘણા દિવસોની મહેનત આમાં લાગી હશે. કેટલા દિવસોની મહેનત થઈ? આ 1 મહિનાની મહેનત છે. હું 1 મહિના પહેલા રીલ્સ શોધી છે. પછી આ ડ્રેસને મેં બનાવવા માટે રાજસ્થાન મોકલ્યો હતો ને એમને 15 દિવસમાં મને બનાવીને અહીંયા મોકલ્યો છે. ઓહ, એટલે ઠીક, રાજસ્થાન તમે કોન્ટેક્ટ કર્યો આ ડ્રેસ ખાસ બનાવવા માટે? આ રાજસ્થાનને ફોન પર કોન્ટેક્ટ કરીને એમને ભાઈને કીધું કે આવો ડ્રેસ બનાવો છે અમારે, ને એ ભાઈ કે અમને બની જશે, તમે આ વેશભૂષા ધારણ કરશો તો સારા લાગશો. તો મેં એમને પેમેન્ટ કર્યું અડધું, ને આ વેશભૂષા ધારણનું એમને બનાવી દીધી છે. જી બિલકુલથી. આમ અંદાજે વજન કેટલું હશે? અંદાજે આનું વજન 10-15 કિલો હશે. 10 કિલો વજન સાથે આખો દિવસ રહેવું, તો તમને નથી લાગતું કે તકલીફ પડશે? ના, આ ભક્તિનો ઉત્સવ છે એટલે મને કોઈ લાગુ પડતું નથી. આ વજન મને નડશે નહીં. હું ભગવાન જગન્નાથ બનું છું એટલે મને કંઈ લાગશે નહીં. જી બિલકુલથી. તુષારભાઈ, તમે 10 કિલોનું વજન તો કીધું, પણ આની સાથે સાથે તમે એ પણ કીધું કે 1 મહિનાની મહેનત લાગી તમને આખી પ્રિપરેશન કરવામાં, કપડાં તૈયાર કરવામાં, બધો શણગાર ભેગો કરવામાં. અત્યારે તમે જે તૈયાર થયા છો, તૈયાર થવામાં કેટલો સમય લાગ્યો? તૈયાર થવામાં 1 કલાક ચિત્ર દોરવામાં ગયું અને 1.5 કલાક વેશભૂષા ધારણ કરવામાં ગયું છે. ઓકે. અને તમને તૈયાર કોણે કર્યા? મારા મમ્મી, મારા મામી અને એમને તૈયાર કર્યા છે અમને. તો તમે તો વેશ ધારણ કરવાની પ્રેરણા તમે સોશિયલ મીડિયામાં રીલ્સમાંથી લીધી, પણ તમારા મમ્મી અને જેને બી તમને તૈયાર કર્યા, એમને પ્રેરણા ક્યાંથી લીધી કે આટલા સરસ તમને ભગવાન જેવા જ બનાવી દીધા એકદમ, કે જ્યારે એવું લાગી રહ્યું છે કે ભગવાન ખુદ આજે ધરતી પર ઉતરી આવ્યા? મારા મામી અને મારા મમ્મી એમને મેં રીલ્સ બતાવીને આ રીતે મેં એમને તૈયાર કરવાનું મેં એમને કીધું હતું ને એમને આ રીલ્સ કરતા બી સરસ મને તૈયાર કર્યું છે. જી બિલકુલ. આજે તમે ખુદ જાણે ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું છે, તો અંદરની તમારી લાગણી કેવી? આ જગન્નાથ ભગવાન માટે ખૂબ ખૂબ લાગણી છે મારી. અને
હું આ દર વર્ષે અલગ અલગ વેશભૂષા ધારણ કરું છું. લાસ્ટ ટાઈમ શું કર્યું હતું? આ ગાંધીજી, પછી એના પછી વિજય રૂપાણી અને એ ડૉક્ટર આંબેડકર, એવી અલગ અલગ વેશભૂષા ધારણ કરું છું. જી બિલકુલથી તમે જે રીતે કહ્યું કે અલગ અલગ વેશભૂષા તમે ધારણ કરો છો, તો આ વેશભૂષા ધારણ કરવા પાછળ તમારો ઉદ્દેશ શું હોય છે? આ ઉદ્દેશ અમને ભક્તિનો આનંદ અને ખૂબ અમને ભક્તિ કરવાનો અનુભવ છે, એટલે આ ભક્તિ અમે કરીએ છીએ. એટલે તમે વેશભૂષા ધારણ કરીને પોતાની ભક્તિ ભગવાન પ્રતિ દર્શાવી રહ્યા છો, એવું જ કહેવા માંગો છો? જી બિલકુલ. તમે એમને એવું પણ કીધું કે આખું જે બધું ગેટઅપ તમારું જે તૈયાર થયું, 1 મહિનાની તમને તૈયારી લાગી, સમય લાગ્યો, તો 1 મહિનામાં તમારું ભણવાનું પણ ડિસ્ટર્બ થયું હશે? આ ભણવામાં મેં 1 મહિનાની ગેપ રાખ્યો હતો, અને આ વેશભૂષા ધારણમાં મેં આ મહિનાનો આખો મહિનો એના અંદર ગુજાર્યો હતો. તો પણ ભણવાનું મૂકીને તમે ભગવાનની ભક્તિ કરી રહ્યા છો, તો ભણવામાં ક્યાંય એવું નહીં લાગતું તમને કે એ ના કરવું જોઈએ, ભણતર તો ના છોડવું જોઈએ, કારણ કે ભણીશું નહીં, ગણીશું નહીં તો આગળ વધીશું કેવી રીતે? આ ભણવાનું અમે આ 1 મહિનો અમે ડિસ્ટર્બ કર્યું છે, અને મેં સ્કૂલમાં કીધું કે હું આ વેશભૂષા ધારણ કરું છું, તો મેં આના માટે 1 મહિનાની રજા લીધી છે. મેં આ વેશભૂષા ધારણ કરી છું, તો એમને શિક્ષકોએ બી મને એમ કીધું કે આ વેશભૂષા ધારણ કરીશ તો તું ભક્તિનો આનંદ કરીશ. જી બિલકુલ જી. એટલે કહેવાય છે કે શિક્ષણ પણ એક સાધના હોય છે અને ભક્તિ પણ એક જે સાધના હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક સાધનાને સમજી છે, એવું કહી શકાય. તુષારભાઈ, જે રીતે તમે આ ગેટઅપ ધારણ કર્યો છે, તો હવે તમે ઓબ્વિયસલી તમે જ્યારે રથયાત્રામાં જશો તો તમને બધા ભગવાન શ્રીનાથજી આવ્યા, ભગવાન જગન્નાથજીનું રૂપ આવ્યું, કૃષ્ણનું રૂપ આવ્યું એમ કહીને બધા તમને પગે લાગશે, તમારા દર્શન કરશે, ત્યારે શું અનુભવશો? તો અમને ભક્તિનો ખૂબ આનંદ થશે, ને ભક્તોને અમે ખૂબ દર્શન આપશું, ને જગન્નાથ ભગવાનની આસ્થા છે એટલે અમે આ વેશભૂષા ધારણ કરી છે. તો બધાને આશીર્વાદ આપશો ને પછી? હા. તો થોડા આશીર્વાદ મારી ચેનલને પણ આપશો ને? આ ચેનલમાં સબસ્ક્રાઇબ અને લાઈક કરજો, અને શેર કરજો. ભગવાન યુટ્યુબ ના સમજે ને એટલા માટે. અમને જે સમય લાગ્યો છે, એમને કીધું કે 1 મહિનાનો સમય તૈયારીમાં લાગ્યો, અને અત્યારે જે ગેટઅપ લીધો છે, અત્યારે જે મેકઅપ કર્યો છે, એ તૈયાર કરવામાં એમને લગભગ 3 કલાક જેવો સમય લાગ્યો છે, ને એમના મમ્મી એમને તૈયાર કર્યા છે. એમના મમ્મી પણ આપણી સાથે જોડાયેલા છે. શું નામ છે તમારું? દીપ્તિબેન. દીપ્તિબેન, કેવું લાગે જ્યારે તમારો બાળક, આમ તો બાળક તો ભગવાનનું સ્વરૂપ કહેવાય છે, પણ આજે સાક્ષાત જ્યારે શ્રીનાથજીનું રૂપ ધારણ કર્યું, કેવી લાગે અનુભવ? મને તો બહુ સારું લાગ્યું છે. મારા બાબા આ બન્યું છે. પણ બાબાએ 1 મહિનાનું ભણતર પણ મૂક્યું છે. હા, એને મૂક્યું છે. અમે તો ના જ પાડતા, પણ એને એવી લાગણી હતી કે હું હાથ બનું, અને શિક્ષકોએ પણ રજા આપી દીધી? આપી દીધી. જી બિલકુલ. 3 કલાકનો, કેટલા કલાકનો સમય લાગ્યો એને 3 કલાક તો એને પેન્ટિંગમાં થયા છે. પેન્ટિંગમાં? હા, અને મેકઅપમાં 1.5 કલાક જેવું થયું. એમને સંઘારવામાં એટલે 5-6 કલાક જેવું થઈ ગયું. તો આ જે પેઇન્ટ કર્યું છે, એટલે કયું પેઇન્ટ કર્યું છે? વોટરપ્રૂફ. વોટરપ્રૂફ છે. ઓકે, તો પછી નીકળી જશે આરામથી? અને આખો દિવસ રહેશે આ રીતે? હા, રહેશે. એટલે એને લાગણી છે તારતા આટલી બધી એને મહેનત કરી. પણ આટલું બધું વજન બી, કેમ કે એમના જે કપડા છે એનો વજન પણ એટલો બધો છે, આભૂષણોનો વજન એટલો બધો છે. એને બધો નોલેજ મગજમાં લીધું હશે ને ત્યારે જ આટલું બધું રિસ્ક માથે ઉતારું. અને તમે આટલો ભગવાનનો મેકઅપ કરતા તમે ક્યાંથી શીખ્યા? અમને થોડો ઘણો બહુ નોલેજ છે કે અમે એને આવી તૈયાર કરીએ, અને અમને આનંદ થાય કે એને બધા જોવે ને એને સારું લાગે, અને પોતાને ભગવાનને સારું લાગે. તમે બ્યુટી પાર્લર કરેલું છે? ના, કશું નહીં. છતાં બી આટલો સરસ મેકઅપ કરેલો છે? કોઈ બી વેશભૂષાનો મેકઅપ કરી શકો છો? હા. ઓકે. કેવું, શું ઈચ્છો છો તમે કે જ્યારે આ સ્વરૂપ ધારણ કરીને જ્યારે રથયાત્રામાં જાય તો લોકો એમને કેવો પ્રતિસાદ આપે? એમ મને લાગે છે કે એને ભગવાનના રૂપે જોવે છે.
તમને કેવું લાગી રહ્યું છે? મને એમ લાગે છે કે હું રૂબરૂ ભગવાનના જોડે ઊભી છું. જી બિલકુલથી. તો ચોક્કસથી જે પ્રમાણે આપણે વાત કરીએ ચોક્કસથી એવું કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક ભક્તિ જે કહેવાય છે કે ભક્તિનું કોઈ લેવલ નથી હોતું. કોઈ નાનું બાળક હોય કે પછી કોઈ મોટી વ્યક્તિ હોય, જે પ્રકારે બાળક સાથે વાત કરી, તુષારભાઈ સાથે જે રીતે વાત કરી કે એક અદ્ભુત એમની જે છે ભગવાન પ્રત્યેની જે ભાવના છે, ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે, ભગવાન પ્રત્યેની જે આસ્થા છે, અને એનું જ આ પરિણામ છે કે આજે એ સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ ધારણ કરીને ઊભા છે. તો ચોક્કસથી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને આ લોકોએ જે રીતે તૈયારી કરી છે, શ્રીનાથજીનું જે સ્વરૂપ ધારણ કર્યું છે, એ રૂપ તમને જો પસંદ આવ્યું હોય તો ચોક્કસથી મારી ચેનલને લાઈક કરજો, વિડીયોને લાઈક કરજો, અને હા, કેવું લાગ્યું એ કમેન્ટ કરીને પણ ચોક્કસથી જણાવજો. નમસ્કાર.